તો આપણે વિદ્યાર્થી મિત્રો છેલ્લે નિર્વર્ણીકરણની અસરો વિશે વાત કરી. હવે આગળ વધીએ કે વસવાટના ક્ષેત્રો તરફ આવી ચડે છે. માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકો પણ પશુઓના મારણના બનાવો વધી રહ્યા છે. આના ઉપરથી આપણને ખબર પડે કે પશુ સંપત્તિ પણ એક વિશેષ મહત્ત્વ ધરાવે છે. તો એની માટે સરકારે વન સંરક્ષણના કેટલાક ઉપાયો સૂચવેલા છે. લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા, તેથી લાકડાના વપરાશ ઘટતા પણ બચશે. જ્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતા જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ નવા એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાય જાય. બરાબર. ત્યારબાદ એમ કીધું, જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે તેને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ. ઇકો ટુરિઝમના વિકાસ નામે જંગલની સ્થિતિ ન જોખમાય એ માટે કડક રીતે નિયમન કરવું જોઈએ. સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. શાળા કોલેજોમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ અંગેની વિગતો સમાવી અને વન સંરક્ષણની વિશેષ જરૂરિયાત સમજાવવી. વન સંરક્ષણની વિશેષ જરૂરિયાતને સમજાવી, જેથી કરી અને એ લોકો બરાબર, એટલે કે વિદ્યાર્થી વર્ગ પણ વન સંરક્ષણના ઉપાયો સમજી શકે અને વનીકરણના પ્રયાસો કરી શકે. ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણને આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાં ભરી સઘનપણે વિસ્તારવા. બળતણની જરૂરિયાતમાં લાકડાના વપરાશને બદલે સૌર ઉર્જા, કુદરતી વાયુ વગેરે જેવા વિકલ્પો બનાવવા જોઈએ અથવા તો એવા સંશોધનો હાથ ધરવા જોઈએ. વન સંસાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી અન્ય વૃક્ષોના વિકાસની પ્રક્રિયા ઝડપી બને છે. દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે તેને શમન માટે પણ આપવું, અલાયદું તંત્ર દળ ઊભું કરવું. જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક આસ્થા કેન્દ્રો પર ભરાતા મેળા, યોજાતા ભંડારા કે પરિક્રમા સમયે કે પરિભ્રમણની સુવિધા વધતા અને પ્રવાસ સુગમ થતાં હજારો યાત્રિકો પહોંચે છે એ સમયે થતો કચરાનો યોગ્ય નિકાલ થવાથી જંગલ દૂષિત થાય છે. યોગ્ય સમયે નિકાલ ન થવાથી કચરાનો અને પશુ ચરાણ માટે અલાયદા વિસ્તારો રાખવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વાત એ સ્પષ્ટ કરેલી છે કે જે વન સંરક્ષણના ઉપાયો છે એમાં સરકારે જે કાયદાઓ ઘડેલા છે એને અનુરૂપ આપણે કાર્ય કરવું અને બને ત્યાં સુધી વૃક્ષો કાપવા ન જોઈએ. કારણ કે વૃક્ષો કાપવાથી ઘણી બધી એમ કહેવાય છે કે જંગલો સાફ થઈ જાય છે અને જે પ્રાણીઓના આશ્રય સ્થાનો છીનવાઈ જાય છે એવું ન થાય એ માટે આપણે પણ જાગૃત થવું જરૂરી છે. અહીંયા હવે વૈવિધ્યસભર જીવનની વાત કરી છે કે ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠની દૃષ્ટિએ ઘણી વિવિધતા જોવા મળે છે. આ ભૌગોલિક વૈવિધ્યતાના કારણે જીવજંતુઓ, પશુ પક્ષીઓ અને વનસ્પતિમાં પણ વિવિધતા જોવા મળે છે. વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. તેમાંથી 81,251 જેટલી પ્રજાતિઓ તો ભારતમાં જોવા મળે છે. જૈવ વિવિધતાની દૃષ્ટિએ જોઈએ તો પણ આ ભારત વિશ્વમાં 12મા સ્થાને છે અને ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકાના 3 પ્રકારના વન્યજીવો જોવા મળે છે. એટલે અહીંયા એમ કીધું છે કે એકમાત્ર ભારતની અંદર એશિયા, આફ્રિકા અને યુરોપના એમ 3 પ્રકારના વન્યજીવો જોવા મળે છે. આફ્રિકામાં ઝરખ, ચિંકારા, યુરોપીય વરુ, જંગલી બકરીઓ અને કાશ્મીરી મૃગ, દક્ષિણ પૂર્વ એશિયાના હાથી, ગિબન એટલે કે વાંદરાની એક જાત વગેરે જોવા મળે છે. ભારતના જૈવ વૈવિધ્યમાં કાળા રંગના રીંછ, એક શીંગી ભારતીય ગેંડો, હરણ, રીંછ પ્રકારના સિંહ, એમ કહેવાય કે વિવિધ પ્રકારના સાપ, મુખ્ય પક્ષીઓમાં મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખાબ અને સારસ જોવા મળે છે. હિમાલયમાં એમ કહી શકાય કે ઊંચાઈ પર જોવા મળતો હિમદીપડો અને ત્યાં જ શીત વનોમાં જોવા મળતું લાલ પાંડા વિશિષ્ટ પ્રાણીઓ છે. દુનિયામાં એમ કહી શકાય કે જે
એ સમયમાં ભારત એક એવો દેશ હતો, વનસ્પતિની દ્રષ્ટિએ વાત કરે છે, કે જેમાં વાઘ અને અહીંયા જે વૈવિધ્યસભર વન્યજીવન છે એની વાત છે, કે જે એ સમયમાં એમ કહી શકાય કે ભારત એક એવો દેશ છે જેમાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે. અને શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનમાં, ભરતપુર અને ગુજરાતમાં નળ સરોવર જેવા જળપ્લાવિત વિસ્તારોમાં એમ કહી શકાય કે યાયાવર પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા આવે છે. તો ઓડિશાના સમુદ્ર કિનારાના રેતીના તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકે છે, અને ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ તથા દક્ષિણના ગીચ વર્ષાવનોમાં રાજનાગ જોવા મળે છે. તો અહીંયા એમ કહી શકાય છે કે ભારતનું જે વન્યજીવન છે એ વિવિધતાથી ભરપૂર છે. ભારતના જુદા જુદા ભાગોની અંદર એમ કહી શકાય કે 3 ખંડ, યુરોપ ખંડ, એશિયા ખંડ અને આફ્રિકા ખંડ, એ ત્રણેય પ્રકારના જે વૈવિધ્યસભર વન્યજીવો છે એ ભારતમાં જ જોવા મળે છે. હવે લુપ્ત થતું વનજીવન, કે કયું કયું વનજીવન છે એ લુપ્ત થતું જાય છે, તો કે આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશ થવાના આરે ઊભેલા છે. ગત સદીની શરૂઆતથી વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. તે સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થયા છે, અને ભારતના જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે. એ કયા કારણોસર નષ્ટ થયા છે એની પાછળ તો કે ભારતના જંગલોમાં સહજ જોવા મળતી અનેક પક્ષીઓની જાતિઓ ભાગ્યે જ નજરે પડે છે. એમાં ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ અને ઘુવડ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા મોટા ચિલોત્રા આજે સરળતાથી જોવા મળતા નથી. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયાળ એટલે કે મગરની એક પ્રજાતિ અને ગંગેઈ ડોલ્ફિનના અસ્તિત્વ પર એમ કહી શકાય કે આજે ભારે સંકટ છે. ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવવા સમુદ્રી કાચબાઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે. એક સમયે ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતી જળબિલાડી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાના આરે છે. આ સ્થિતિ અંગે આપણે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુદી જુદી પ્રજાતિઓના નામ આપેલા છે કે જે લુપ્ત થતી જાય છે, અને લુપ્ત થવા પાછળ માનવનો જ મોટો હસ્તક્ષેપ રહેલો છે. માનવ જાત એવી છે કે પોતાના સ્વાર્થને સાધવા માટે આ બધા જ મૂંગા અને અબોલ પ્રાણીઓ અને પશુઓનો શિકાર કરી અને એમાંથી પણ વ્યાપાર કરવા થનગની રહી છે. એના કારણોસર આ બધી જ વસ્તુનું નિર્માણ થાય છે. હવે વન્યજીવોના વિનાશના કારણો કયા કયા છે? લુપ્ત થતું વન્યજીવન જોયું, ભારતનું વૈવિધ્યસભર વન્યજીવન જોયું. હવે લુપ્ત થવાના કે વન્યજીવોના વિનાશના કારણો કયા કયા? તો હમણાં જે વાત આપણે કરી એ વાત અહીંયા આવશે કે જંગલ ક્ષેત્રોમાં ઘાસભૂમિ અને જળપ્લાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો જોખમાય છે. એક વસ્તુ તો પાકી છે કે માનવના હસ્તક્ષેપથી જ આ બધું થાય છે. જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. તેની છેવટની અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો કરે છે. જે જંગલોનો વિનાશ થાય છે એના કારણે પ્રાકૃતિક અસંતુલન ઊભું થાય છે, અને એ અસંતુલનના કારણે ઘણીવાર કુદરતી પ્રકોપો પણ ફાટી નીકળે છે, અને એ જ અસરથી છેવટે એની અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થાય છે. વાળ, ખાલ, હાડકાં, શિંગડા કે નખ મેળવવા કે શોખથી થતો શિકાર પણ જવાબદાર છે. એટલે એક કારણ કે એનો વ્યાપારિક દૃષ્ટિએ જે હેતુથી એનો શિકાર કરવામાં આવે છે એ પણ મહત્ત્વનો છે, અને એના કારણે પણ એની સંખ્યામાં ઘટાડો થાય છે. મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલોનું અતિ દોહન, સડકો, બહુહેતુક યોજનાઓનું નિર્માણ, ખનિજ ખનન, નવી વસાહતો કે શહેરોનું વિસ્તરણ વન્યજીવોનું નિર્વાસિત કરે છે. અહીંયા એક ચિત્ર આપેલું છે કે શોખ સંતોષવા માટે થતો શિકાર. પહેલાંના રાજા મહારાજાઓ હતા એ પોતાની બહાદુરી બતાવવા માટે કે પોતાના શોખને સંતોષવા માટે વન્યજીવોનો શિકાર કરતા હતા. એ પણ એક કારણ જવાબદાર છે. ઘાસચારો, બળતણ કે પશુચરાણ માટે જંગલો પર દબાણ વધી રહ્યું છે. જંગલોની આગ અનેક પ્રજાતિને ભરખી જાય છે.
આ આગ જો બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવવાના ગાળામાં લાગે ત્યારે વન્ય પ્રાણીઓની સંખ્યા પર ઘણી મોટી નકારાત્મક અસરો થાય છે. એક કે જંગલોમાં દાવાનળ ફાટી નીકળે છે. જ્યારે જંગલોની અંદર આગ લાગે છે એ સમયે પણ આવા વન્યજીવોની પ્રજાતિ પર નકારાત્મક અસર થતી જોવા મળે છે. પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની વન્ય ક્ષેત્રમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવી સાથેની અથડામણોમાં ક્યારેક જીવ ગુમાવે છે. અને પ્રાણી જ ઔષધિઓ કે સુગંધી દ્રવ્યો મેળવવા કરાતો શિકાર કે તે પ્રજાતિને વિલુપ્તિના આરે લાવી દે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, એક નહીં અનેક કારણ છે કે જે જંગલો અને વન્યજીવોના વિનાશ માટે મહત્વના પરિબળો ગણી શકાય છે. અહીંયા એમ પણ કીધું છે કે શિકાર ડામવા કડક કાયદા અને તેની સખ્તાઈથી અમલ કરવો જોઈએ. જંગલોમાં થતા ખનન કાર્યના પ્રતિબંધ એટલે કે ખોદકામ ખનન કાર્યના પ્રતિબંધ ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ. હવે સરકારે કાયદા બનાવેલા છે. નવી જંગલ નીતિ અનુસાર, રાષ્ટ્રીય વન નીતિ અનુસાર સરકારે અમુક કડક કાયદાઓ ઘડેલા છે કે કોઈ પણ વ્યક્તિ જો આ પ્રાણીઓનો શિકાર કરતા પકડાઈ જાય તો એને લાંબા ગાળાની સજાની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. વન્યજીવોના પ્રજનન કાળમાં તેમને ખલેલ ન પડે એવી વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે. એટલે કે જ્યારે વન્યજીવોનો પ્રજનન કાળ ચાલતો હોય ત્યારે એને કોઈ પણ પ્રકારની ખલેલ ન પડે એ પણ એક મહત્વની વસ્તુ છે અને એ માટે પણ સરકારે ઘણા બધા પ્રયાસો કરેલા છે. જંગલ ક્ષેત્રોમાં થતી માછીમારી, વન્ય પેદાશ, એકત્રીકરણ કે પ્રવાસનથી વન્યજીવો પર પડનારી આડઅસરોની પણ ફરી એ મુજબ પગલાં ભરવા જોઈએ. એટલે કે એ જે જંગલ ક્ષેત્રોમાં જે માછીમારીની પ્રવૃત્તિ થાય છે, વન્ય પેદાશ એકત્રીકરણની પ્રવૃત્તિ થાય છે અને પ્રવાસનથી જે વન્યજીવનો પર આડઅસરો ઉત્પન્ન થાય છે અથવા તો એનાથી થતી અસરો એ મુજબ પણ પગલાં ભરવા જોઈએ. અને ત્યારબાદ કીધું કે સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિના કાર્યક્રમો યોજવા જોઈએ. સમાજની અંદર લોકો જાગૃત થાય, વન્યજીવો પ્રત્યે પોતે કાળજી રાખે, જંગલો પ્રત્યે પોતાની ફરજો નિભાવે એ માટે સતત જનજાગૃતિના કાર્યક્રમો યોજવા જોઈએ. જવાબદાર નાગરિક જૂથોએ વન્યજીવન સંરક્ષણ માટે તંત્ર જો શિક્ષિત હોય તો તેના પર દબાણ ઊભું કરી અને આ કામગીરીને પ્રાથમિકતા આપવી જોઈએ. હવે અહીંયા એક માહિતી આપી છે, આટલું જાણવું ગમશે કરીને. એમાં જળચર ગંગેય એટલે કે ડોલ્ફિન, જે નદીઓની એમ કહી શકાય કે ડોલ્ફિન છે, એમાં ભારતની ગંગા બ્રહ્મપુત્રમાં જોવા મળતી ગંગેય ડોલ્ફિન મીઠા પાણીની પ્રજાતિ છે. સામાન્ય રીતે ઊંડા અને છીછરા એમ કહેવાય વહેલના નદી પ્રવાહમાં ક્ષેત્રોમાં એ વસે છે. દુનિયાના અલગ ગીચ વિસ્તૃતિ ધરાવતા પ્રદેશમાં વહેતી ગંગા નદીમાં પણ એ જોવા મળે છે. નદીમાં છોડવામાં આવતું ગંદુ પાણી, નિર્વનીકરણ થતું કાંપનું પુરાણ, મત્સ્ય ઉદ્યોગ, નદીમાં થતું વહાણવટું, ઔદ્યોગિક કચરો વગેરેને કારણે તેના અસ્તિત્વ પર એમ કહેવાય કે ખતરો ઊભો થયો છે. અહીંયા ડોલ્ફિનનું દૃશ્ય પણ આપેલું છે. ભારતમાં ગંગા બ્રહ્મપુત્ર સિવાય ચંબલ નદીમાં તેની અત્યંત અલ્પ વસ્તી મળી છે. તે વારંવાર શ્વાસ લેવા સપાટી પર આવી સુ અવાજ કરતી હોવાથી સ્થાનિકો તેને સુસુકે એવા નામેથી પણ ઓળખે છે. આપણા પડોશી દેશો બાંગ્લાદેશ અને નેપાળની નદીઓમાં પણ તે વસે છે. હાલમાં ગંગા ડોલ્ફિનમાં અસ્તિત્વ માટે ખતરો ઊભો થયો છે. હવે વન્યજીવ સંરક્ષણ યોજના, કે વન્યજીવોના સંરક્ષણ માટે સરકારે કેવી કેવી યોજના અમલમાં મૂકી છે. તો આપણે જોઈએ કે ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે કેટલીક ખાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓમાં એ કે સંકટમાં આવી પડેલી પ્રજાતિઓ અને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોય એવી પ્રજાતિઓના સંરક્ષણ માટે ખાસ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. એમાંની કેટલીક મહત્ત્વની યોજનાઓનો આપણે ટૂંકમાં પરિચય મેળવીએ. પહેલી વાઘ પરિયોજના. અહીંયા એક છે વાઘ પરિયોજના. વાઘ પરિયોજના એટલે શું છે કે વાઘનું સંરક્ષણ કરવા માટેની એક યોજના. એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં લગભગ 40,000 કરતાં પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે. 20મી સદીની વાત છે, 40,000 વાઘ હતા. અને અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને નિર્વનીકરણના પરિણામે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો ઊભો થયો.
તે સંજોગોમાં એટલે કે 1971માં વાઘ બચાવના હેતુથી આ પરિયોજના શરૂ કરાઈ, જે મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા. અત્યારે દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે. એટલે એમ કહી શકાય કે વાઘ એ આપણો રાષ્ટ્રીય પ્રાણી છે. એ પહેલાં સિંહ હતો, પણ એ પછી 1971ની અંદર આની પરિયોજના થઈ અને 1972થી એ આપણે રાષ્ટ્રીય પ્રાણી તરીકે એને જાહેર કર્યો છે. એટલે કે રાષ્ટ્રીય પ્રાણી હોય એટલે દેશની ગરિમા જાળવવી એ પણ જરૂરી છે. એટલે વાઘને ખાસ પ્રકારનું સંરક્ષણ પ્રદાન કરવામાં આવેલું છે, એમ મારો હેતુ છે તમને સમજાવવાનો. અને બીજી અહીંયા આપણે જુદી જુદી વાત કરી કે જંગલ સંરક્ષણ માટે પણ સરકારે અમુક પ્રકારના કાયદા ઘડેલા છે. આ ઉપરાંત જે પ્રજાતિઓ લુપ્ત થતી જાય છે એના બચાવ માટે પણ સરકારે પગલાં લીધેલા છે. પણ પ્રશ્ન એવો છે કે સરકાર દ્વારા જે તે પગલાં લેવાય છે એનો એમ કહેવાય કે પારદર્શક ધોરણે અમલ થવો જોઈએ. અને એમાં જે તે વ્યક્તિ કસૂરવાર ઠેરવે, એટલે કે કોઈ પણ વ્યક્તિ દ્વારા જંગલોને નુકસાન પહોંચાડવામાં આવે, પ્રાણીઓના આશ્રય સ્થાનોને નુકસાન પહોંચાડવામાં આવે, તો એ ગમે એ વ્યક્તિ હોય અથવા સામાન્ય હોય કે અસામાન્ય હોય, એની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ. તો અને તો જ પ્રજા એમાંથી બોધ લેશે અને નજીકના ભવિષ્યમાં એ પ્રાણીઓનું સંરક્ષણ કરશે અને લુપ્ત થતા જે જીવો છે એનું પણ સંરક્ષણ કરશે અને જંગલો કપાતા અટકાવવામાં આવશે. તો આમ વિવિધ પ્રક્રિયાઓ દ્વારા, કારણ કે જો સરકાર ખાલી કાયદા ઘડીને બેસી જશે તો કશું થશે નહીં, પણ સરકારે એ કાયદાનો કડક રીતે અમલ પણ કરાવવો જરૂરી છે. તો અને તો જ એમાંથી આપણને કંઈક સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે એમ છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે અહીંયા જે મુદ્દાની ચર્ચા કરી એમાં વન સંરક્ષણ માટેના ઉપાયો સરકારે સૂચવેલા, પછી લુપ્ત થતી વન્યજીવોનો વાત કરી, ભારતના વૈવિધ્યસભર વન્યજીવન વિશે વાત કરી, વન્યજીવોના વિનાશના કારણો વિશે વાત કરી, ત્યાર બધી જે વન સંરક્ષણ યોજનાઓ વિશે વાત કરી, પછી એમાંય ખાસ કરીને વાઘ પરિયોજના વિશે વાત કરી. તો આમ અહીંયા આપણે જુદા જુદા મુદ્દાઓનો અભ્યાસ કર્યો છે અને આ મુદ્દા ઉપરથી એવું ફલિત થાય છે કે સરકારે વન્યજીવોના સંરક્ષણ માટે ઘણા બધા પગલાં લીધેલા છે, પણ એ પગલાં લીધા બાદ આપણે જેવું જોઈએ એવું પરિણામ મેળવી શક્યા નથી. કારણ કે અહીંયા આંકડાકીય માહિતી અનુસાર એવું સમજાવવામાં આવ્યું છે કે 20મી સદીની અંદર ભારતમાં 40,000 જેટલા વાઘો હતા. તો આટલા બધા વાઘો ઓછા કેમ થઈ ગયા? કારણ કે એ સમયે રાજા મહારાજાઓ અને પ્રજા, એ સામાન્ય પ્રજા એમ કહી શકાય કે જંગલોની અંદર જઈ અને આવા પશુઓનો શિકાર કરી અને એમના ચામડાનો, એમના નખનો વેપાર કરતા. અને એના કારણે વાઘ જેવી પ્રજાતિ એક સમયે એમ છે કે લુપ્ત થવાના આરે પણ આવી ગઈ હતી. આજે સરકારે 44 જેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો એમ કહી શકાય કે ખાસ કરીને જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત કરી છે. તો આના ઉપરથી એવું સ્પષ્ટ થાય છે કે સરકાર એના થકી એના પ્રમાણમાં એ પ્રયાસો કરે છે, પણ સામે ભારત દેશ બહુ મોટી વસ્તી ધરાવનારો દેશ છે અને એમાંય ખાસ કરીને ભારતની મોટા ભાગની પ્રજા છે ને એ નિરક્ષર છે. એટલે નિરક્ષર પ્રજા એ બાબતને જલ્દી સમજી શકતી નથી અને પોતાની રોજીરોટી મેળવવા માટે એ જંગલોનું ખનન કરે છે, પ્રાણીઓના આશ્રય સ્થાનોને છીનવે છે અને ક્યારેક ક્યારેક પ્રાણીઓનો શિકાર પણ કરે છે. એટલા માટે સરકારે જનજાગૃતિના કાર્યક્રમો પણ બહાર પાડેલા છે. અમુક દિવસોને રાષ્ટ્રીય વન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું, અમુક દિવસોને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું, જેના થકી વિશ્વની દરેક પ્રજા અને ખાસ કરીને ભારતની પ્રજા એવું સમજી શકે કે નહીં, આ વસ્તુનું સંરક્ષણ કરવું અનિવાર્ય છે. જો નહીં કરવામાં આવે તો નજીકનું ભવિષ્ય આના કરતાં પણ વધારે ભયંકર હશે. અત્યારે જે મહામારીઓ ચાલી રહી છે, અત્યારના સમયનો જે એમ કહી શકાય સમયગાળો છે, એમાં ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે કાળા માથાનો માનવી જ જવાબદાર છે. તો આવું ન ભવિષ્યમાં બને એની માટે પહેલેથી જ આપણે સજાગ રહી, જેમ આપણને જીવવાનો હક છે એમ આપણે આ મૂંગા અબોલ પ્રાણીઓ અને પશુઓને પણ જીવવા દઈએ, એ
થી સર્વેનું કલ્યાણ થાય એવો હેતુ અહીંયા રહેલો છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે રહેલા જુદા જુદા મુદ્દાઓનો અભ્યાસ કર્યો. એ દરેક મુદ્દા તમે બરાબર સમજ્યા હશો એ જ અપેક્ષા સાથે વિરમું છું. થેન્ક યુ.